જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જીએસઆરટીસી હેલ્પરની ભરતી જે ટૂંક સમયમાં 2000 કરતાં પણ વધારે જગ્યાઓ ઉપર જે હેલ્પરની ભરતી જાહેર થવાની છે, તો એમાં એને રિલેટેડ આજનો આપણો વિડીયો રહેવાનો છે। તો આપણો હેલ્પરનો સિલેબસ 100 માર્ક્સનું જે પેપર છે, બરોબર, આ 100 માર્ક્સના પેપરમાંથી વાત કરીએ તો 50 માર્ક્સનું આપણું જે ટેકનિકલ પૂછાય છે એનું સંપૂર્ણ સમાધાન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે કેવા પ્રકારના પ્રશ્ન આ 50 માર્ક્સમાં પૂછવામાં આવશે, બરોબર છે। અને અહીંથી જ મિત્રો ક્યાંથી બેઠા પ્રશ્ન પૂછાય છે એ પણ હું તમને જણાવવાનો છું। ચાલો મિત્રો, તો સૌપ્રથમ આપણે સિલેબસની વાત કરીએ તો સિલેબસ આપ તમામ લોકોને ખબર જ હશે। ઓકે, 100 માર્ક્સનું પેપર પૂછાવાનું છે, 50 માર્ક્સનું આપણું સ્પેશિયલ ટેકનિકલ છે અને બાકીના 50 માર્ક્સમાં 5 માર્ક્સનું ગુજરાતી છે, 5 માર્ક્સનું અંગ્રેજી છે, કોમ્પ્યુટર છે 10 માર્ક્સનું, ઓકે, જનરલ નોલેજ છે, ગુજરાતના કરંટ અફેર્સ છે, જે છે ગુજરાતની ભૂગોળ છે, ગુજરાતનો ઇતિહાસ છે, આ તમામ ટોપિક આપેલા છે। તો મિત્રો, વાત કરીએ આ તમામ પ્રશ્ન ક્યાંથી પૂછાય છે તો એના માટે ગુજરાતનું નંબર 1 મોસ્ટ આઈએમપી મટીરિયલ જીએસઆરટીસી હેલ્પર માટે આપણે બનાવ્યું છે, જેની અંદર 7000 કરતાં પણ વધારે પ્રશ્નો આપેલા છે, બરોબર છે। કયા કયા સબ્જેક્ટના પ્રશ્ન રહેશે તો આપણું 50 માર્ક્સનું ટેકનિકલ છે, એના સિવાય કોમ્પ્યુટર, જીકે, ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતના કરંટ અફેર્સ અને ગુજરાતનો ઇતિહાસ। ટૂંકો 100 માર્ક્સનું આમાં એક ફક્ત અંગ્રેજી આમાં નથી આપેલું, બાકીના તમામ ટોપિક આપેલા છે અને અંગ્રેજી પણ આમાં હું તમને એડ કરી દઈશ। તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 63 520 19 240 આ નંબર ઉપર મિત્રો 150 નહીં, માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરવાનું। તે ઓફર અંતર્ગત તમારે માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે, ઓકે। અને યાદ રાખજો, આ ઓફર માત્ર જે છે તે 7 દિવસ પૂરતી મર્યાદિત છે। તો આ નંબર ઉપર તમારે ગૂગલ પે અથવા તો ફોનપે દ્વારા 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। ગઈ જે 2025ની હેલ્પરની જે ભરતી હતી એમાંથી આપણા જે 7000 કરતાં પણ વધારે પ્રશ્નો છે એમાંથી 100માંથી 80+ પ્રશ્ન પૂછાયા હતા, એટલા 80 કરતાં પણ વધારે બેઠા અને આ વખતે એવો ટાર્ગેટ છે કે 100માંથી 90+ પ્રશ્નો આપણી પીડીએફમાંથી બેઠા પૂછે એવો ટાર્ગેટ છે। અને આ વખતે મેરિટ પણ ઊંચું જશે, કારણ કે દરેક ઉમેદવાર પરીક્ષા આપવા મળશે, ઓકે, દરેક જેટલા પણ ફોર્મ ભરાશે તમામ ઉમેદવારોને પરીક્ષા આપવા મળશે, એટલે મેરિટ ઊંચું જશે, એટલે વધારે માર્ક્સ લાવવા પડશે। તો પછી પીડીએફ પરચેસ કરી લેજો, સૌથી શ્રેષ્ઠ મટીરિયલ અહીં આપેલું છે। તો ચાલો મિત્રો, હવે વાત કરીએ આપણે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે। તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે 50 પ્રશ્ન આમાં લીધા છે, ઓકે। તો પહેલો પ્રશ્ન અહીં આપણને આપેલો છે કે કયું ફ્યુઅલ C10 નંબર સાથે સંકળાયેલું છે। તો C10 નંબર સાથે જે મિત્રો વાત કરીએ તો ડીઝલ જે છે તે C10 નંબર સાથે અહીં સંકળાયેલું છે। ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે આઉટસાઇડ માઇક્રોમીટરમાં શૂન્ય સેટિંગ કરવા માટે કયા સ્પેનરનો ઉપયોગ થાય છે। તો એના માટે હૂક સ્પેનરનો ઉપયોગ થાય છે। ફ્લાયવ્હીલના વાર પેજને માપવા માટે કયા બે સાધનોનો ઉપયોગ થાય છે। તો એના માટે જે છે સ્ટ્રેટ એજ અને ફિલર ગેજનો ઉપયોગ થાય છે, ઓકે। આજે આપણું ટેકનિકલ 50 માર્ક્સનું છે, એનો ડિટેલમાં સિલેબસ પણ આપેલો છે, એ પણ જરા જોઈ લેજો, ઓકે, અથવા તમે મને મેસેજ કરજો તો પણ હું તમને મોકલી દઈશ। બેટરીની ક્ષમતા કઈ રીતે દર્શાવવામાં આવે છે। તો જવાબ આવશે એમ્પિયર અવર રેટિંગમાં। ટાયરમાં હવા માટે કયો ગેજ વપરાય છે। ટાયર હોય એમાં હવા માટે જે છે મિત્રો વપરાય પ્રેશર ગેજ, ઓકે, પ્રેશર ગેજ। ઉત્સર્જન નિયંત્રણ પ્રણાલીમાં EGRનું ફૂલ ફોર્મ જણાવવાનું છે આપણે। તો આનું જે પૂરું નામ છે મિત્રો એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન। ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન છે કે ફ્લાય વ્હીલ પર મળતા પાવરને શું કહેવામાં આવે। તો આને જે છે મિત્રો એને કહેવામાં આવે છે BHP, ઓકે। BHPનું જે પૂરું નામ છે બ્રેક હોર્સ પાવર, આનું પૂરું નામ છે। તો કંઈક આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે। એન્જિનમાં ખાલી જગ્યા પ્રકારના નોઝલનો ઉપયોગ થાય। તો એન્જિનમાં વાત કરીએ તો 6 પ્રકારના જે છે એમાં 6 પ્રકારના નોઝલનો ઉપયોગ થતો હોય છે। જો થર્મોસ્ટેટ વાલ્વ ક્લોઝ પોઝિશનમાં રહી જાય તો શું થશે। તો શું થશે કે ભાઈ એન્જિન ઓવરહીટ થઈ જશે। કયા પ્રકારના એન્જિનમાં સમાન સંખ્યામાં સિલિન્ડર માટે ક્રેન્ક શાફ્ટની લંબાઈ મહત્તમ હોય છે।
તો એ હોય છે ઇનલાઇન એન્જિનમાં. ઓકે, તો એન્જિનના જે વિવિધ પ્રકાર છે એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. ડીઝલ એન્જિનને ખાલી જગ્યા એન્જિન પણ કહેવામાં આવે. તો ડીઝલ એન્જિન છે મિત્રો એને CI એન્જિન પણ કહેવામાં આવે છે. ચાલો, ડીઝલનો ઓક્ટેન નંબર કેટલો છે? તો એનો ઓક્ટેન નંબર છે 35 થી 65. ત્યારબાદ એન્જિનમાં ગવર્નરનું કાર્ય શું હોય છે? તો ગવર્નરનું કાર્ય શું હોય એન્જિનમાં ગતિ જાળવવાનું કાર્ય હોય એનું. શું જાળવવાનું? ગતિ જાળવવાનું. લીડ એસિડ જે છે લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટીરિયલની બનેલી હોય છે? લીડ પેરોક્સાઇડની. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એમીટર દ્વારા શું માપવામાં આવે? તો એમીટર દ્વારા કરંટ માપવામાં આવે. શું માપવામાં આવે? એમીટર દ્વારા જે છે તે કરંટ માપવામાં આવે છે. કયું ઉપકરણ ઓઇલ પંપમાંથી તેલને ચૂસે છે? તો એ છે પંપ. ચાલો, ત્યારબાદનો લુબ્રિકન્ટ. તો આ જે લુબ્રિકન્ટનું મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ ઘર્ષણ વધારો. એસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? અલ્ટરનેટર. ચાલો, લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય છે? તેમાં ઉપયોગ થાય છે સલ્ફ્યુરિક એસિડનો. કયું એન્જિન હેડ ક્રેન્કિંગ અપનાવે છે? તો એ અપનાવે છે નાનું એન્જિન. તાત્કાલિક જીવન બચાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ફર્સ્ટ એડ. ઓકે, તાત્કાલિક સારવાર માટે. કયા એન્જિનમાં 60 ડિગ્રીના ખૂણે સિલિન્ડર હોય છે? તો ખાસ અગત્યનો પ્રશ્ન છે. તો એ છે મિત્રો વી એન્જિનમાં. કરંટ એ વોલ્ટેજના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ કયો છે? તો આ છે મિત્રો આપણો ઓહમનો નિયમ છે. ચાલો, જો બે અવરોધો R1 અને R2 ને સિરીઝમાં જોડવામાં આવે તો કુલ અવરોધ R કેટલો થાય? તો કુલ અવરોધ R થશે R બરાબર R1 પ્લસ R2. ચાલો, ડીસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? તો ડાયનેમો જે ડીસી સપ્લાય ઉત્પન્ન કરે છે. વધુ ઓઇલ વપરાશનું કારણ શું છે? તેનું કારણ છે ઘસાઈ ગયેલું લાઇનર. હવાથી ઉડતી ધૂળની અસર વર્કશોપમાં શું થાય છે? તો એ થાય છે ગળામાં ચેપ. નીચેની પૈકીની કઈ એક મિશ્ર ધાતુ રૂપે તાંબુ અને તીનની મિશ્ર ધાતુ છે? તો તાંબા અને તીનની મિશ્ર ધાતુ એ છે બ્રોન્ઝ. ત્યારબાદ હેમરનું વજન ક્યાં હશે? આયુહલ પર હોય છે. આગના 3 જે છે કારણો કયા છે? ચાલો, તેમાં જવાબ આવશે બળતણ, ગરમી, ઓક્સિજન. તો જે છે કયા માર્કિંગ મીડિયા ઝેરી છે? તો એ જવાબ આવે કોપર સલ્ફેટ. માર્કિંગના હેતુ માટે વપરાતી હથોડીનું વજન શું હોય છે? તો હોય છે 250 ગ્રામ હોય 250 ગ્રામ. હેમર એટલે કે હથોડી. 1 મીટરને મિલીમીટરમાં ફેરવો. 1 મીટર બરાબર વાત કરીએ તો 1000 mm થાય. તો વિવિધ એકમોમાંથી પ્રશ્ન ખાસ પૂછાતા હોય છે. કયા કેલિપર ડાયમેન્શનમાં ફાઇન એડજસ્ટમેન્ટ પ્રદાન કરે છે? તો એ છે સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર. દબાણની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય? તો જવાબ આવે બળ ભાગ્યા ક્ષેત્ર. SI યુનિટમાં દબાણનો એકમ કયો છે? તો વાત કરીએ તો એમાં જવાબ આવે પાસ્કલ. ઓક્સિજન સિલિન્ડર વાલ્વમાં કેવા પ્રકારના આંટા હોય છે? તો એ હોય છે રાઇટ હેન્ડ પ્રકારના. સામાન્ય રીતે ગેજ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે. જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય છે? pH મીટરથી. ત્યારબાદ છે કે 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા કેલરી. એ ખાસ યાદ રાખો, 1 કિલોવોટ બરાબર કેલરી પૂછ્યું છે. કેલરી પૂછે તો જવાબ આવે 1 કિલોવોટ બરાબર 860 કેલરી. મૂળભૂત ધાતુ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક વાત કરીએ આપણે તો એ જવાબ આવે ચાંદી. પ્રાથમિક સારવારમાં ABC એટલે શું? તો પ્રાથમિક સારવારના અર્થમાં ABC ની વાત કરીએ તો જવાબ આવે ઓપ્શન ડી એરવે, બ્રીથિંગ અને કેલ્ક્યુલેશન. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે અહીં. નીચેનામાંથી કઈ પેન્સિલની લીડ હાર્ડ હોય છે?
ઓકે, કયા પેન્સિલની લીડ જે છે હાર્ડ હોય છે? તો જવાબ આવે 3H. તમામ જે છે આકૃતિ સહિત આપણી પીડીએફમાં બધી માહિતી આપેલી હશે. આકૃતિ જોતા સભાને બધી ખબર પડી જશે. કાયમી ફાસ્ટનર્સમાં શેનો સમાવેશ થાય છે? તો એમાં વાત કરીએ તેમાં રિવેટ, બ્રેજિંગ અને વેલ્ડિંગનો સમાવેશ થાય. ટ્રક તથા બસના ટાયર કેટલા જે છે પ્લાયના હોય છે? તે હોય છે 22 થી 26 પ્લાય. મેગ્નેટિક ફ્લક્સનો એસઆઈ યુનિટ જણાવો. તો એનો જવાબ આવશે વેબર. 1 મીટર બરાબર કેટલા ફૂટ થશે? તો 1 મીટરના ફૂટની વાત કરીએ તો 3.28 ફૂટ થશે. કયા મૂલ્ય તાપમાન ડિગ્રી અને સેન્ટીગ્રેડમાં અને ડિગ્રી ફેરનહીટમાં એક સમાન હોય? તો -40 ડિગ્રી. ત્યારબાદ છે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 212 ડિગ્રી ફેરનહીટ. ચાલો, TIG વેલ્ડિંગમાં કયા ગેસનો ઉપયોગ થાય છે? તેનો ઉપયોગ થાય છે હિલિયમનો. તો કંઈક આવા પ્રકારના આપણા 50 માર્ક્સના ટેકનિકલ પ્રશ્નો જે છે પૂછાઈ શકે છે. આ ખાલી જે છે કેવા આપણે થોડા ઘણા પ્રશ્ન અહીં જોયા છે. આના સિવાયનો પણ એક પ્રશ્ન જોઈ લઈએ કે ટાયરમાં બીટ્સ અને પ્લાય આપવાનો હેતુ શું હોય? તો એનો હેતુ છે ટાયરને મજબૂત કરવા માટે, ટાયરને મજબૂતાઈ આપવા માટે. તો કંઈક આ પ્રકારના પ્રશ્ન જે છે મિત્રો આપણી પરીક્ષામાં પૂછાતા હોય છે. આ તમામ પ્રકારના પ્રશ્નો ટેકનિકલના 50ના પ્લસ નોન ટેકનિકલના 50 પ્રશ્નો આવી રીતે 100 માર્ક્સનું મટીરિયલ પણ આપણી પાસે રેડી છે. ઓકે, આ બાબતે કોઈ પણ પ્રકારની જો જાણકારી જોતી હોય તો આપણે હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલા છે. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. બરોબર છે. ડાયરેક્ટ પીડીએફ પરચેસ કરવી હોય તો આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ત્યાં ઓફર અંતર્ગત માત્ર 99 રૂપિયામાં પીડીએફ મળી જશે. 7000 કરતાં પણ વધારે પ્રશ્ન આપેલા છે. પરીક્ષા સુધી સંપૂર્ણ તમને જેટલું પણ માર્ગદર્શન જોતું હોય, મેન્ટરશીપ બધું તમને અહીં મળી રહેશે. ઓકે, પરીક્ષા સુધીનું જેટલું પણ મટીરિયલ આવશે એ આની સાથે ફ્રીમાં તમને મળતું રહેશે. ઓકે, મોડેલ પેપર સહિત. તો ચાલો ફરીથી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.